સમાચાર સુરતથી સામે આવ્યા છે, જ્યાં સુરત એરપોર્ટ ઉપર 10 લાખની નોટો ઝડપાઈ છે। સુરતથી આ માહિતી મળી છે। સુરત એરપોર્ટ ઉપરથી 10 લાખની નોટો ઝડપાઈ છે અને ભારતીય તથા વિદેશી ચલણ નોટને કબજે કરી લેવામાં આવી છે। અંદાજે રૂપિયા 10.11 લાખની કિંમત છે, જેની ચલણી નોટ ઝડપાઈ છે। ત્યારે બે મુસાફરોને આ મામલે પકડી પાડવામાં આવ્યા છે અને અંદાજે 10 લાખની આ ચલણી નોટો ઝડપાઈ છે। બંને શખ્સોને કસ્ટમને સોંપવામાં આવ્યા છે। સુરતથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં સુરત એરપોર્ટ પર 10 લાખની નોટો ઝડપાઈ છે અને આ સાથે જ ભારતીય તથા વિદેશી ચલણ નોટને કબજે કરી લેવામાં આવી છે। ત્યારે માહિતી મળી રહી છે, અંદાજે રૂપિયા 10.11 લાખની આ કિંમતની ચલણી નોટ છે, જે ઝડપી પાડવામાં આવી છે। બે મુસાફરોને આ મામલે પકડી પાડવામાં આવ્યા છે। તો આ સાથે જ બંને શખ્સોને કસ્ટમ વિભાગને સોંપી દેવામાં આવ્યા છે। સુરતથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં સુરત એરપોર્ટ ખાતે રૂપિયા 10 લાખની નોટો ઝડપાઈ છે। આ સાથે જ માહિતી મળી રહી છે, સુરત ખાતેથી જ્યાં ભારતીય અને વિદેશી ચલણ નોટને કબજે કરી લેવામાં આવે છે અને અંદાજે રૂપિયા 10.11 લાખની કિંમતની ચલણી નોટ ઝડપાઈ છે। ભારતીય તથા વિદેશી આ ચલણી નોટોને ઝડપી પાડવામાં આવે છે। ત્યારે બે મુસાફરોને આ સમગ્ર મામલે પકડવામાં આવ્યા છે। બંને શખ્સોને કસ્ટમ વિભાગ ખાતે સોંપી દેવામાં આવ્યા છે। સુરતથી આ માહિતી મળી છે, જ્યાં સુરત એરપોર્ટ ઉપર રૂપિયા 10 લાખની ચલણી નોટો ઝડપાઈ છે।